પ્રથમ અધ્યાયનું મહાત્મ્ય। એક વખત કૈલાસ પર્વતના શિખર પર શ્રી ભગવાન શંકરને પાર્વતીજીએ પૂછ્યું કે મેં સાંભળ્યું છે કે વૈકુંઠ પ્રાપ્તિ માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને સાંભળવો તે બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે, તો આપ કૃપા કરીને મને ગીતાનું મહાત્મ્ય જણાવો। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હું ગીતાને લીધે જ ત્રણેય લોકમાં પૂજનીય છું। હું હંમેશા ગીતા જ્ઞાનમાં લીન રહું છું, તેથી મને સંસારની માયા સતાવતી નથી અને તેથી હંમેશા પવિત્ર બનું છું। લક્ષ્મીજીએ તમારી માફક વિષ્ણુને પૂછ્યું અને વિષ્ણુએ જે જવાબ આપ્યો હતો તે સાંભળો। એક વખત શ્રી લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે આપ ત્રણ લોકના માલિક હોવા છતાં ક્ષીર સમુદ્રમાં જઈને એકલા ધ્યાનમાં રહો છો, તેનું શું કારણ? શ્રી ભગવાને કહ્યું કે હું તે એકાંત સ્થાનમાં અનાદિ અનંત અખંડ અગોચર અક્ષર અચિંત્ય અનિર્વચનીય અને જ્યોતિ સ્વરૂપનું દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરું છું। યોગી જન જેનું હંમેશા ધ્યાન ધરે છે તે ઈશ્વરના જ્ઞાનના ભંડાર સ્વરૂપ રૂપાંતર ગીતા શાસ્ત્ર નામથી પ્રસિદ્ધ ઈશ્વરના પ્રતીક સ્વરૂપ છે। શ્રી કૃષ્ણ ભગવાને જગતના કલ્યાણ માટે વેદ શાસ્ત્ર પુરાણોના સારથી પૂર્ણ આ ગીતા શાસ્ત્રને કુરુક્ષેત્રમાં અર્જુનને સંભળાવ્યું, જેને શ્રી વેદવ્યાસે 18 અધ્યાયોમાં વહેંચી મહાભારતમાં સમાવ્યું। ભગવદ્ ગીતા ઈશ્વરની વાડમયી મૂર્તિ છે, જેના શરૂઆતમાં 5 અધ્યાય તે મૂર્તિના મુખ છે અને 10 અધ્યાય તેના હાથ છે તથા 1 અધ્યાય પેટ છે અને 2 અધ્યાય પગ છે। જ્ઞાન દ્વારા તે મહેશ્વરનું દર્શન થાય છે, જેના દર્શનથી બધા પાપો નાશ પામે છે। ભગવદ્ ગીતાનો 1 અધ્યાય, અડધો અધ્યાય, 1 શ્લોક, અડધો શ્લોક, 1 ચરણનો પાઠ કરવાથી પ્રાણી પાપોમાંથી છૂટી વિષ્ણુ લોકમાં જાય છે। લક્ષ્મીજીએ પૂછ્યું કે કોઈને વૈકુંઠ લોક મળ્યો હોય તેની વાત મને કહો, કારણ કે પુણ્ય કર્મ કરનારાઓની વાત સાંભળવાથી પાપનો નાશ થાય છે। વિષ્ણુએ આ પ્રમાણે વાત કહી। સુશર્મા નામનો એક બહુ જ દુરાચારી દુષ્ટ પાપ કર્મ કરનાર બ્રાહ્મણ હતો। તે તેનો બધો સમય ખરાબ કામમાં વિતાવતો હતો। એક દિવસ તે બકરીઓ ચરાવવા માટે થોડે દૂર જંગલમાં ગયો। ત્યાં તેને સાપ કરડ્યો અને તેથી તેનું મૃત્યુ પામ્યું। પાપ કર્મોને લીધે તેને બહુ સમય સુધી નરક યાતના ભોગવવી પડી। ત્યારબાદ તેને મનુષ્ય લોકમાં બળદનો જન્મ લેવો પડ્યો। તે બળદના શરીરમાંથી જન્મ લઈને એક દુર્બળ લંગડા ભિખારીને ત્યાં રહેતો હતો। તે ભિખારી આ બળદ પર સવારી કરતો અને ભિક્ષા માંગતો। ભિક્ષા નહીં મળવાને કારણે તેને અને બળદને પેટ પૂરતું ખાવાનું મળતું નહીં। એક દિવસ બળદ રસ્તામાં ગબડી પડ્યો અને બેહોશ થઈ ગયો। પાપોનો અંત આવ્યા વગર પ્રાણ કેવી રીતે નીકળે? ત્યાં ભીડ જામી। બધા લોકો બળદના દુઃખથી દુઃખી થવા લાગ્યા અને તે મરે તેવું બધા ઈચ્છવા લાગ્યા। તે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ઈશ્વર, હું મારું અમુક પુણ્ય તેને આપું છું, તે પુણ્યના પ્રભાવથી આ બળદનું દુઃખ દૂર થાવો। તે જગ્યાએ એક વેશ્યા પણ આવી અને કહ્યું કે અજાણ્યે મારાથી પુણ્ય થયું હોય તો પુણ્યથી આનું દુઃખ દૂર થાવ। આમ વેશ્યાએ કહ્યું અને બળદનો પ્રાણ નીકળી ગયો। તે વેશ્યાના પુણ્ય પ્રભાવથી તેણે એક બ્રાહ્મણના ઘરમાં જન્મ લીધો અને તેને પૂર્વજન્મની બધી યાદ રહી। તે એક વખત વેશ્યાને ઘેર ગયો અને તેના પૂર્વજન્મના સમાચાર કહ્યા। વેશ્યાએ કહ્યું કે મેં દેખાદેખી પૂર્ણ માટે કહ્યું હતું, મારી જાણમાં હોય તેવું પુણ્ય કાર્ય મેં કર્યું નથી। મારે ત્યાં એક પોપટ દરરોજ કાંઈક બોલે છે અને હું તેની મીઠી વાણી સાંભળ્યા કરું છું। બ્રાહ્મણે તે પોપટને પૂછ્યું કે તું શું બોલે છે? પોપટે કહ્યું કે પહેલાં હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો અને તેમના વિદ્યાર્થીઓ દરરોજ ભાગવદ્ ગીતાના 1 અધ્યાયનો પાઠ કરતા હતા। દરરોજ પાઠ સાંભળવાથી મને પણ પાઠ મોઢે થઈ ગયો અને હું પણ 1 અધ્યાયનો પાઠ કરું છું। એક દિવસ હું ઝાડમાં ફસાઈ પડ્યો અને વેશ્યાને ઘેર વેચાયો। ત્યારથી હું પાંજરામાં પુરાયો છું અને દરરોજ 1 અધ્યાયનો પાઠ કરું છું। આ સાંભળીને તે બ્રાહ્મણ પણ દરરોજ 1 અધ્યાયનો પાઠ કરવા લાગ્યો। વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને અને શંકર ભગવાને શ્રી પાર્વતીજીને કહ્યું કે દેવી, મૃત્યુ પામતા તે ત્રણેય પોપટ, વેશ્યા અને બ્રાહ્મણ શ્રીમદ્ ભાગવદ્ ગીતાના 1 અધ્યાયના પાઠના પ્રભાવથી વૈકુંઠ લોકમાં ગયા।
ઇતિ શ્રીમદ ભાગવદ્ ગીતાના પહેલા અધ્યાયનું મહાત્મ્ય સમાપ્ત હો. પહેલા અધ્યાયનો સાર. પહેલા અધ્યાયમાં કૌરવ તથા પાંડવોની સેનાઓના મહારથીઓનું તથા તેમના શંખધ્વનિનું વર્ણન કરવામાં આવ્યું. યુદ્ધભૂમિમાં હાજર રહેલા વીરોને જોવાની અર્જુનની પ્રબળ ઈચ્છા જાણી બંને સેનાઓ વચ્ચે રથને ઊભો રાખ્યો. ત્યાં પોતાના સ્વજનોને જોઈ શોક અને મોહને લીધે યુદ્ધથી અલગ થઈ જવાની અર્જુને વાત કહી. ત્યાર પછી શસ્ત્રનો ત્યાગ કરી ચિંતા કરતો તે રથના પાછલા ભાગમાં બેઠો. ત્યારે શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધ માટે ફરી તૈયાર કર્યો અને આ વિષયમાં અર્જુનની સ્થિતિનું વર્ણન કરતા સંજય બીજા અધ્યાયની શરૂઆત કરે છે.